બોટાદ જિલ્લામાં આરબીએસકે શું છે અને તે બાળકોના સ્વાસ્થ્ય માટે કેવી રીતે કામ કરે છે? ગંભીર બીમારીવાળા બાળકોને વિનામૂલ્યે કરે છે તમામ સારવાર. ગુજરાત રાજ્યમાં આરોગ્યની દિશામાં અનેક યોજનાઓ અમલમાં છે, જેના થકી કોઈપણ દર્દી ગંભીર બીમારી કે સારવાર વિનામૂલ્યે મેળવી શકે છે. તેવી અનેક સહાયો અને યોજનાઓ લોન્ચ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને આરબીએસકે કાર્યક્રમ હાલ 0 થી 18 વર્ષના બાળકો માટે અમલી બનાવવામાં આવ્યો છે, જે બાળકોના આરોગ્ય સુધારક તરીકે કામ કરી રહ્યું છે. આરબીએસકે એટલે રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ કહેવામાં આવે છે, જે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ અને તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત છે, જેઓનું મુખ્ય કાર્ય 0 થી 18 વર્ષના બાળકોનું આરોગ્ય નિદાન અને સારવાર છે. જેમાં એક ટીમ બનાવવામાં આવી હોય છે, જેમાં એક મેડિકલ ઓફિસર, ફાર્માસિસ્ટ, નર્સ, લેબટેક, ડ્રાઈવર વગેરેની એક ટીમ કાર્યરત હોય છે. નાના બાળકોનું યોગ્ય સ્થળ પર જઈ નિદાન કરી તેની સારવાર કરી બાળક સ્વસ્થ કરવાનું કામ કરી રહી છે. આ અંગે બોટાદ જિલ્લાના આરબીએસકે ટીમના મેડિકલ ઓફિસર ડૉક્ટર ભૂમિત ભાલિયા દ્વારા જણાવ્યું કે બોટાદ જિલ્લામાં આરબીએસકેની ટીમ તમામ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કાર્ય છે, જેમાં ખાસ કરીને 0 થી 18 વર્ષના બાળકોને તપાસવાના હોય છે અને નિદાન કરવાનું હોય છે. જેમાં ખાસ કરીને આંગણવાડી શાળાઓ અને માધ્યમિક શાળાઓમાં જતા તમામ બાળકો અને વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવે છે. તમામ બાળકોનું ચેકઅપ કરવાનું હોય છે અને નિદાન કરવાનું હોય છે, જેમાં કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. જો કોઈ બાળકને કિડનીની બીમારી, લીવરની બીમારી, ફેફસાની બીમારી, કેન્સર જેમાં હૃદય રોગ સહિતની કોઈપણ ગંભીર બીમારી જણાય તો તેનું સંદર્ભ કાર્ડ તૈયાર કરવામાં આવે છે. સંદર્ભ કાર્ડ તૈયાર કરી તેને ભાવનગરની સિવિલ હોસ્પિટલ અથવા તો અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવે છે, જ્યાં બાળકોને વિનામૂલ્યે તમામ પ્રકારની આરોગ્ય સેવાઓ તેમજ સવલતો તેમજ સારવાર તપાસ મળી રહે છે. તેમાં સંપૂર્ણપણે ફ્રી ઓફ કોસ્ટ રહે છે. જેમાં આરબીએસકેની ટીમ દ્વારા આ મહત્ત્વનું કામ કરવામાં આવે છે. જેમાં કોઈ બાળક ગંભીર લક્ષણવાળું જણાય તો તેને ત્વરિત સંદર્ભ કાર્ડ ભરી રિફર કરવામાં આવે છે, તેમ ડૉક્ટર ભૂમિત ભાલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું. હું ડૉક્ટર ભૂમિતભાઈ ભાલિયા આરબીએસકે મેડિકલ ઓફિસર તરીકે ગઢડા તાલુકા ખાતે ફરજ બજાવું છું, જેમાં ગઢાળી પીએચસી અને ખોપાળા પીએચસી મારા અંદરમાં આવે છે. આપને જણાવું તો આરબીએસકે પ્રોગ્રામ એટલે કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ યોજના છે, જે સરકાર શ્રી દ્વારા 2014માં બહાર પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 0 થી 18 વર્ષના તમામ બાળકો, જેવા કે શાળાએ જતા બાળકો, શાળાએ ન જતા બાળકો, મદ્રેસા બાળકો તેમજ ચિલ્ડ્રન વેર બધા બાળકોનું અમે સંપૂર્ણપણે નિદાન કરીએ છીએ. આંગણવાડી પર એનું નિદાન કરીએ છીએ, તેમજ સ્કૂલમાં જતા બાળકોનું શાળાએ નિદાન કરીએ છીએ. સંપૂર્ણપણે નિદાન કર્યા બાદ જે બાળકને ખોડ ખાપણવાળું જણાય તો એ બાળકને અમે આગળ રિફર કરીએ છીએ. જેમ કે કોઈ હૃદય રોગ, કિડની કેન્સર, ગંભીર બીમારી જેવા બાળકો તો હોય તો એનું અમે હાયર સેન્ટરમાં રિફર કરીએ છીએ. સરટી હોસ્પિટલ છે ત્યાં ભાવનગર મોકલીએ છીએ, તેમજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અમે રિફર કરીએ છીએ. અને આ જે 4D સ્ક્રીનિંગ આરબીએસકેનું જે 4D સ્ક્રીનિંગ થાય છે એ મુજબ બાળકોનું યોગ્ય નિદાન અને સારવાર કરીએ છીએ, અને અમે સક્સેસ સ્ટોરીના ભાગરૂપે અમે અમારી સક્સેસ સ્ટોરી બનાવીએ છીએ. એ અમારું સંદર્ભ કાર્ડ દ્વારા ફ્રી ઓફ કોસ્ટમાં થાય છે. અમે પહેલા બાળકોનું નિદાન કરીએ છીએ, પછી એમના વાલીને સમજાવીએ છીએ. આ જે બાળકનું નિદાન થયા બાદ એનું અમે સંદર્ભ કાર્ડ અને દરખાસ્ત હસ્તક અમે જિલ્લામાંથી દરખાસ્ત મંજૂર કરાવ્યા બાદ અમે આગળ રિફર કરીએ છીએ, અને એનું ફ્રી ઓફ કોસ્ટમાં સારવાર થઈ જાય. માનો કે તમે એ જ સારવાર તમે પ્રાઇવેટ હોસ્પિટલ કે અન્ય સેક્ટરમાં કરાવવા જાઓ તો એ સારવાર થોડી મોંઘી બને છે, બરાબર. તો અહીંયા અમારા સંદર્ભ કાર્ડ અને દરખાસ્ત મુજબ અમે જે મોકલીએ છીએ એમાં ફ્રી ઓફ કોસ્ટમાં થઈ જાય છે. કોક્લિયર ઇમ્પ્લાન્ટ છે, પછી હૃદય રોગનું છે, માનો કે બાળકને હૃદયનું કાણું છે, કેન્સરને લગતી સારવાર છે, કિડનીને લગતી સારવાર છે. આ બધી જ સારવાર અમારા સંદર્ભ કાર્ડ અને દરખાસ્ત હસ્તક ફ્રી ઓફ કોસ્ટમાં થઈ જાય છે.